બનાસકાંઠાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે। શહેરના વ્યસ્ત એવા એરપોર્ટ સર્કલ પર બટાકા ભરેલું એક ટ્રેક્ટર અચાનક પલટી મારી ગયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના ગલ્લાઓને નુકસાન પહોંચ્યું છે। એક ખેડૂત પોતાનું ટ્રેક્ટર બટાકા ભરીને માર્કેટ યાર્ડ તરફ જઈ રહ્યો હતો। જ્યારે ટ્રેક્ટર એરપોર્ટ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક રોડની સાઈડમાં આવેલી ગટરનું સ્લેબ ટ્રેક્ટરના વજનને કારણે નીચે દબાઈ ગયું હતું। સ્લેબ તૂટી પડતા ટ્રેક્ટરે સંતુલન ગુમાવ્યું હતું અને તે બાજુમાં પલટી મારી ગયું હતું। ટ્રેક્ટર પલટી મારતા તેની બાજુમાં આવેલા ગલ્લાઓ પર તે પડ્યું હતું, જેના કારણે ગલ્લાના માલિકોને આર્થિક નુકસાન થયું છે। ટ્રેક્ટરમાં ભરેલા બટાકાના કટ્ટા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા। સદનસીબે અકસ્માત સમયે આસપાસના લોકોની અવરજવર હોવા છતાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી। આ અકસ્માતે ફરી એકવાર ખેડૂતોની લાચારી સામે લાવી છે। આ વર્ષે બનાસકાંઠામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું હોવા છતાં પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને બીજી તરફ આવા અકસ્માતોને કારણે ખેડૂતોને માલ અને પરિવહન એમ બંને રીતે આર્થિક ફટકો પડી રહ્યો છે।